मेरे प्यारे देशवासियों। મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર। મને મન કી બાત માટે આપ બધા તરફથી ઘણા પત્રો મળ્યા છે। મને સોશિયલ મીડિયા અને નમો એપ પર ઘણા સંદેશા પણ મળ્યા છે। આ માટે હું આપનો ખૂબ આભારી છું। આ કાર્યક્રમમાં આપણે બધા એકબીજાના પ્રેરણાદાયી પ્રયાસોની ચર્ચા કરવાનો, જન આંદોલન દ્વારા પરિવર્તનની વાત કહેવાનો, આખા દેશને કહેવાનો પ્રયાસ કરીએ છીએ। આ એપિસોડમાં આજે હું આપની સાથે દેશના એક એવા જન આંદોલન વિશે ચર્ચા કરવા માગું છું જે દેશના દરેક નાગરિકના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે। પરંતુ તે પહેલાં હું આજની પેઢીના યુવાનોને 24-25 વર્ષના યુવાનોને એક પ્રશ્ન પૂછવા માગું છું અને પ્રશ્ન ખૂબ જ ગંભીર છે અને મારા પ્રશ્ન પર ચોક્કસથી વિચારજો। શું આપ જાણો છો કે આપના માતા પિતા જ્યારે આપની ઉંમરના હતા ત્યારે તેમની પાસેથી જીવવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો હતો? આપ વિચારતા હશો કે આવું કઈ રીતે થઈ શકે? આ તો અશક્ય છે। પણ મારા યુવા મિત્રો, આપણા દેશમાં એકવાર આવું બન્યું હતું। આ વાત વર્ષો પહેલાંની 1975ની વાત છે। જૂનનો એ જ સમય હતો જ્યારે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી। તેમાં દેશના નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા। તેમાંથી એક અધિકાર બંધારણની કલમ 21 હેઠળ તમામ ભારતીયોને મળેલો રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી પણ હતો। તે સમયે ભારતની લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધા પર નિયંત્રણ થોપી દેવામાં આવ્યા હતા। સેન્સરશિપની એ હાલ હતી કે મંજૂરી વિના કંઈ પણ છાપી શકાતું ન હતું। મને યાદ છે ત્યારે પ્રખ્યાત ગાયક કિશોર કુમારજીએ સરકારની વાહવાહી કરવાની ના પાડી તો તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। રેડિયો પરની તેમની એન્ટ્રી જ કાઢી નાખવામાં આવી હતી। પરંતુ અનેક પ્રયાસો, હજારો ધરપકડો અને લાખો લોકો પર અત્યાચારો પછી પણ લોકશાહીમાં ભારતના લોકોનો વિશ્વાસ ડગ્યો નહીં, બિલકુલ નહીં। આપણે ભારતના લોકોએ સદીઓથી લોકશાહીના જે સંસ્કાર ચાલતા આવ્યા છે, જે લોકતાંત્રિક ભાવના આપણી રગ રગમાં દોડે છે, તેની આખરે જીત થઈ। ભારતની જનતાએ લોકશાહી ઢબે ઇમરજન્સી હટાવીને ફરીથી લોકશાહીની સ્થાપના કરી। સરમુખત્યારશાહી માનસિકતાને, સરમુખત્યારશાહી વૃત્તિઓને લોકશાહી માર્ગે હરાવવાનું આવું ઉદાહરણ સમગ્ર વિશ્વમાં મળવું મુશ્કેલ છે। કટોકટી દરમિયાન દેશવાસીઓના સંઘર્ષના સાક્ષી બનવાની, ભાગીદાર બનવાની નસીબ જોગે મને પણ તક મળી, લોકશાહીના એક સૈનિક તરીકે। આજે જ્યારે દેશ તેની આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે, અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આપણે કટોકટીના તે ભયાનક સમયને ક્યારેય ભૂલવો ન જોઈએ। આવનારી પેઢીઓએ પણ ભૂલવો ન જોઈએ। અમૃત મહોત્સવ માત્ર સેંકડો વર્ષોની ગુલામીમાંથી આઝાદીના વિજયના ગીતો જ ગાતો નથી, પરંતુ આઝાદી પછીના 75 વર્ષની યાત્રાને પણ આવરી લે છે। ઇતિહાસના દરેક મહત્વપૂર્ણ તબક્કામાંથી શીખીને આપણે આગળ વધીએ છીએ। મારા પ્રિય દેશવાસીઓ, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે પોતાના જીવનમાં
આકાશ સંબંધી કોઈ કલ્પના ન કરી હોય. બાળપણમાં આકાશના ચાંદ તારા, તેની વાર્તાઓ સૌને આકર્ષિત કરે છે. યુવાનો માટે આકાશને સ્પર્શવું તે સપનાને સાકાર કરવાનો પર્યાય હોય છે. આજે આપણું ભારત જ્યારે આટલા બધા ક્ષેત્રોમાં સફળતાના આકાશને સ્પર્શી રહ્યું છે, તો પછી આકાશ કે અવકાશ તેમાંથી કેવી રીતે બાકાત રહી શકે? છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં અવકાશ ક્ષેત્રને લગતા ઘણા મોટા કામો થયા છે. દેશની આ સિદ્ધિઓમાંની એક છે ઇન સ્પેસ નામની એજન્સીની રચના. એક એવી એજન્સી જે અવકાશ ક્ષેત્રમાં ભારતના ખાનગી ક્ષેત્ર માટે નવી તકોને પ્રોત્સાહન આપી રહી છે. આ શરૂઆતે ખાસ કરીને આપણા દેશના યુવાનોને આકર્ષિત કર્યા છે. મને ઘણા યુવાનો તરફથી આને લગતા મેસેજ પણ મળ્યા છે. થોડા દિવસો પહેલાં જ્યારે હું ઇન સ્પેસના હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરવા ગયો, ત્યારે મેં ઘણા યુવા સ્ટાર્ટઅપ્સના વિચારો અને ઉત્સાહ જોયા. મેં તેમની સાથે લાંબા સમય સુધી વાત પણ કરી. જ્યારે આપ પણ તેમના વિશે જાણશો, ત્યારે આપ આશ્ચર્ય પામ્યા વિના નહીં રહી શકો. ઉદાહરણ તરીકે સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યા અને ગતિને જ લઈ લો. થોડા વર્ષો પહેલાં સુધી આપણા દેશમાં અવકાશ ક્ષેત્રમાં કોઈએ સ્ટાર્ટઅપ્સ વિશે વિચાર્યું પણ નહોતું. આજે તેમની સંખ્યા 100 કરતાં પણ વધુ છે. આ તમામ સ્ટાર્ટઅપ્સ એવા વિચારો પર કામ કરી રહ્યા છે જેના વિશે કાં તો પહેલાં વિચારવામાં જ નહોતું આવતું, અથવા તો ખાનગી ક્ષેત્ર માટે અશક્ય માનવામાં આવતું હતું. ઉદાહરણ તરીકે ચેન્નઈ અને હૈદરાબાદના 2 સ્ટાર્ટઅપ છે, અગ્નિકુલ અને સ્કાયરૂટ. આ સ્ટાર્ટઅપ્સ એવા લોન્ચ વ્હીકલ વિકસાવી રહ્યા છે જે અંતરિક્ષમાં નાના પેલોડ્સને લઈ જશે. આના કારણે સ્પેસ લોન્ચિંગનો ખર્ચ ઘણો ઓછો થવાનો અંદાજ છે. એ જ રીતે હૈદરાબાદનું બીજું સ્ટાર્ટઅપ ધ્રુવ સ્પેસ સેટેલાઇટ ડિપ્લોયર અને સેટેલાઇટ્સ માટે હાઈ ટેકનોલોજી સોલર પેનલ્સ પર કામ કરી રહ્યું છે. હું અન્ય એક સ્પેસ સ્ટાર્ટઅપ દિગંતરાના તનવીર અહેમદને પણ મળ્યો, જેઓ અવકાશના કચરાને મેપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેં તેમને એક ચેલેન્જ પણ આપી છે કે તેઓ એક એવી ટેકનોલોજી પર કામ કરે જેનાથી સ્પેસના કચરાનું સમાધાન કાઢી શકાય. દિગંતરા અને ધ્રુવ સ્પેસ બંને 30મી જૂને ઇસરોના લોન્ચ વ્હીકલથી તેમનું પહેલું લોન્ચ કરવા જઈ રહ્યા છે. એ જ રીતે બેંગલુરુના એક સ્પેસ સ્ટાર્ટઅપ એસ્ટ્રોમના ફાઉન્ડર નેહા પણ એક અદ્ભુત વિચાર પર કામ કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ એવા ફ્લેટ એન્ટેના બનાવી રહ્યું છે જે ન માત્ર નાના હશે, પરંતુ તેની કિંમત પણ ઘણી ઓછી હશે. આ ટેકનોલોજીની માંગ આખા વિશ્વમાં હોઈ શકે છે. સાથીઓ, ઇન સ્પેસના કાર્યક્રમમાં હું મહેસાણાની એક શાળાની વિદ્યાર્થીની દીકરી તન્વી પટેલને પણ મળ્યો. તે એક ખૂબ જ નાના સેટેલાઇટ પર કામ કરી રહી છે, જે આગામી થોડા મહિનામાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહી છે. તન્વીએ મને તેના કામ વિશે ગુજરાતીમાં ખૂબ જ સરળતાથી સમજાવ્યું. તન્વીની જેમ જ દેશના 750 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અમૃત મહોત્સવમાં આવા 75 સેટેલાઇટ પર કામ કરી રહ્યા છે, જેમના મનમાં થોડા વર્ષ પહેલાં સ્પેસ સેક્ટરની ઇમેજ એક સિક્રેટ મિશન જેવી હતી. પરંતુ દેશે સ્પેસ રિફોર્મ્સ કર્યા અને એ જ યુવાનો હવે પોતાના સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છે. જ્યારે દેશના યુવાનો આકાશને સ્પર્શવા તૈયાર હોય, તો પછી આપણો દેશ કેવી રીતે પાછળ રહી શકે?
મારા પ્રિય દેશવાસીઓ, મનની વાતમાં હવે એક એવા વિષયની વાત કરીએ જેનાથી આપનું મન પ્રફુલ્લિત પણ થશે અને આપને પ્રેરણા પણ મળશે. તાજેતરમાં આપણા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ફરીથી સમાચારોમાં છવાયેલા રહ્યા. ઓલિમ્પિક બાદ પણ તેઓ એક પછી એક સફળતાના નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ફિનલેન્ડમાં નીરજે પાવો નુર્મી ગેમ્સમાં સિલ્વર જીત્યો. એટલું જ નહીં, તેમણે પોતાના જેવલિન થ્રોનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ક્વોર્ટન ગેમ્સમાં નીરજે ફરી એકવાર ગોલ્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. તેમણે આ ગોલ્ડ એવા સંજોગોમાં જીત્યો જ્યારે ત્યાંનું હવામાન પણ ખૂબ જ ખરાબ હતું. આ હિંમત આજના યુવાનોની ઓળખ છે. સ્ટાર્ટઅપ્સથી લઈને સ્પોર્ટ્સ વર્લ્ડ સુધી ભારતના યુવાનો નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તાજેતરમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પણ આપણા ખેલાડીઓએ ઘણા રેકોર્ડ બનાવ્યા. આપને જાણીને આનંદ થશે કે આ રમતોમાં કુલ 12 રેકોર્ડ તૂટ્યા. એટલું જ નહીં, 11 રેકોર્ડ્સ તો મહિલા ખેલાડીઓના નામે નોંધાયા છે. મણિપુરની એમ માર્ટિના દેવીએ વેઇટ લિફ્ટિંગમાં 8 રેકોર્ડ બનાવ્યા છે. તેવી જ રીતે સંજના, સોનાક્ષી અને ભાવનાએ પણ અલગ રેકોર્ડ બનાવ્યા છે. પોતાની મહેનતથી જ આ ખેલાડીઓએ બતાવી દીધું છે કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતની શાખ કેટલી વધવાની છે. હું આ તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું અને ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવું છું. સાથીઓ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની બીજી પણ એક વિશેષતા રહી છે. આ વખતે પણ એવી અનેક પ્રતિભાઓ સામે આવી છે જેઓ ખૂબ જ સાધારણ પરિવારમાંથી છે. આ ખેલાડીઓએ તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને આ સફળતાના તબક્કે પહોંચ્યા છે. તેમની સફળતામાં તેમના પરિવાર અને તેમના માતા પિતાની પણ મોટી ભૂમિકા છે. 70 કિલોમીટરની સાયકલિંગમાં ગોલ્ડ જીતનાર શ્રીનગરના આદિલ અલ્તાફના પિતા ટેલરિંગનું કામ કરે છે, પરંતુ તેમણે તેમના પુત્રના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. આજે આદિલે પોતાના પિતા અને સમગ્ર જમ્મુ કાશ્મીરનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે. વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ જીતનાર ચેન્નઈના એલ ધનુષના પિતા પણ એક સાધારણ કાર્પેન્ટર છે. સાંગલીની પુત્રી કાજોલ સરગારના પિતા ચા વેચવાનું કામ કરે છે. કાજોલ પોતાના પિતાના કામમાં મદદ કરતી હતી અને વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસ પણ કરતી હતી. તેમની અને તેમના પરિવારની આ મહેનત રંગ લાવી અને કાજોલે વેઇટ લિફ્ટિંગમાં ઘણી પ્રશંસા મેળવી છે. આ જ પ્રકારનો કમાલ રોહતકની તનુએ પણ કરી બતાવ્યો છે. તનુના પિતા રાજવીરસિંહ રોહતકમાં એક સ્કૂલમાં બસ ડ્રાઈવર છે. તનુએ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનું અને પોતાના પરિવારનું, પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે. સાથીઓ, ખેલકૂદ જગતમાં હવે ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ તો વધી જ રહ્યું છે, સાથે સાથે ભારતીય રમતોની પણ એક એવી ઓળખ ઊભી થઈ રહી છે, જેમ કે આ વખતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ઓલિમ્પિકમાં સામેલ થનારી સ્પર્ધાઓ ઉપરાંત 5 સ્વદેશી રમતોને પણ સામેલ કરવામાં આવી હતી. આ 5 રમતો છે ગતકા, થાંગતા, યોગાસન, કલરિયાપટ્ટુ અને મલખંબ. સાથીઓ,
ભારતમાં એક એવી રમતની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ થવા જઈ રહી છે જેનો જન્મ સદીઓ પહેલાં આપણા જ દેશમાં થયો હતો, ભારતમાં થયો હતો. આ આયોજન છે 28 જુલાઈથી શરૂ થઈ રહેલ ચેસ ઓલિમ્પિયાડનું. આ વખતે ચેસ ઓલિમ્પિયાડમાં 180થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. રમતગમત અને ફિટનેસની આપણી આજની ચર્ચા બીજા એક નામ વિના પૂર્ણ થઈ શકે નહીં. આ નામ છે તેલંગાણાની પર્વતારોહક પૂર્ણા માલાવથનું. પૂર્ણાએ 7 સમિટ્સ ચેલેન્જ પૂર્ણ કરીને સફળતાનો વધુ એક ધ્વજ લહેરાવ્યો છે. 7 સમિટ્સ ચેલેન્જ એટલે કે વિશ્વના 7 સૌથી અઘરા અને ઊંચા પહાડો પર ચઢવાનો પડકાર. પૂર્ણાએ પોતાની હિંમતથી નોર્થ અમેરિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ દેનાલી સર કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. સાથીઓ, જ્યારે રમતગમતની વાત આવે છે ત્યારે આજે હું ભારતના સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાંના એક મિતાલી રાજની પણ ચર્ચા કરવા માગું છું. તેમણે આ મહિને જ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે, જેમણે અનેક રમતપ્રેમીઓને ભાવુક કરી દીધા છે. મિતાલી માત્ર એક અસાધારણ ખેલાડી જ નથી, પરંતુ ઘણા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ પણ છે. હું મિતાલીને તેમના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મારા પ્રિય દેશવાસીઓ, આપણે મનની વાતમાં વેસ્ટ ટુ વેલ્થ સંબંધિત સફળ પ્રયાસોની ચર્ચા કરતા રહ્યા છીએ. આવું જ એક ઉદાહરણ છે મિઝોરમની રાજધાની આઇઝોલનું. આઇઝોલમાં એક સરસ નદી છે ચિટેલુઈ, જે વર્ષોની ઉપેક્ષાને કારણે ગંદકી અને કચરાના ઢગલામાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી આ નદીને બચાવવાના પ્રયાસો શરૂ થયા છે. આ માટે સ્થાનિક એજન્સીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો મળીને સેવ ચિટેલુઈ એક્શન પ્લાન પણ ચલાવી રહ્યા છે. નદીની સફાઈના આ અભિયાને વેસ્ટમાંથી વેલ્થ ક્રિએશનની તક પણ ઊભી કરી છે. વાસ્તવમાં આ નદી અને તેના કિનારાઓ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને પોલિથીનના કચરાથી ભરેલા હતા. નદી બચાવવા માટે કામ કરતી સંસ્થાએ આ જ પોલિથીનમાંથી સડક બનાવવાનો નિર્ણય કર્યો. એટલે કે જે કચરો નદીમાંથી નીકળ્યો તેમાંથી મિઝોરમના એક ગામમાં રાજ્યનો પહેલો પ્લાસ્ટિક રોડ બનાવવામાં આવ્યો. એટલે કે સ્વચ્છતા પણ અને વિકાસ પણ. સાથીઓ, આવો જ એક પ્રયાસ પુડુચેરીના યુવાનોએ પણ પોતાની સ્વયંસેવી સંસ્થાઓ મારફત શરૂ કર્યો છે. પુડુચેરી સમુદ્રના કિનારે વસેલું છે. ત્યાંના બીચીસ અને સમુદ્રી સુંદરતા જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ પુડુચેરીના સમુદ્ર કિનારે પણ પ્લાસ્ટિકથી થતી ગંદકી વધી રહી હતી. તેથી પોતાના સમુદ્ર, બીચીસ અને ઇકોલોજીને બચાવવા માટે અહીં લોકોએ રિસાયકલિંગ ફોર લાઈફ અભિયાન શરૂ કર્યું છે. આજે પુડુચેરીના કરાઈકલમાં હજારો કિલો કચરો દરરોજ એકત્ર કરવામાં આવે છે અને તેનું વિભાજન કરવામાં આવે છે. તેમાંથી જે ઓર્ગેનિક કચરો હોય છે તેમાંથી ખાતર બનાવવામાં આવે છે અને બાકીની ચીજવસ્તુઓને અલગ કરીને તેને રિસાયકલ કરવામાં આવે છે.
આ પ્રકારના પ્રયાસો પ્રેરણાદાયી તો છે જ, ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેના ભારતના અભિયાનને ગતિ પણ આપે છે. સાથીઓ, અત્યારે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું તો હિમાચલ પ્રદેશમાં એક અનોખી સાયકલિંગ રેલી પણ ચાલી રહી છે. હું આ વિશે પણ આપને જણાવવા માંગુ છું. સ્વચ્છતાનો સંદેશ લઈને સાયકલ સવારોનો એક સમૂહ શિમલાથી મંડી સુધી નીકળ્યો છે. પહાડી રસ્તાઓ પર લગભગ 150 કિલોમીટરનું અંતર આ લોકો સાયકલ ચલાવીને જ પૂરું કરશે. આ સમૂહમાં બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે. આપણું પર્યાવરણ સ્વચ્છ રહે, આપણા પહાડો, નદીઓ, સમુદ્રો સ્વચ્છ રહે તો સ્વાસ્થ્ય પણ એટલું જ સુધરતું જાય છે. આપ મને આ પ્રકારના પ્રયાસો વિશે જરૂર લખતા રહેશો. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં ચોમાસાનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. આ સમયે જળ અને જળ સંરક્ષણની દિશામાં વિશેષ પ્રયાસ કરવાનો પણ છે. આપણા દેશમાં તો સદીઓથી આ જવાબદારી સમાજ સાથે મળીને નિભાવી રહ્યો છે. આપને યાદ હશે, મનની વાતમાં આપણે અનેક વાર સ્ટેપવેલ્સ એટલે કે વાવના વારસા પર ચર્ચા કરી હતી. વાવ એ મોટા કૂવાઓને કહેવામાં આવે છે કે જ્યાં સુધી સીડીઓ ઉતરીને પહોંચવાનું હોય છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવી જ સેંકડો વર્ષ પ્રાચીન એક વાવ છે, સુલતાનની વાવ. આ વાવ સુલતાન સિંહે બનાવી હતી, પરંતુ ઉપેક્ષાને કારણે ધીમે ધીમે તે જગ્યા વેરાન થતી ગઈ અને કચરાના ઢગલામાં તે બદલાઈ ચૂકી છે. એક દિવસ અમુક યુવાનો એમ જ ફરતા ફરતા આ વાવ સુધી પહોંચ્યા અને તેની સ્થિતિ જોઈને બહુ દુઃખી થયા. આ યુવાનોએ એ જ ક્ષણે સુલતાનની વાવની તસવીર અને તકદીર બદલવાનો સંકલ્પ લીધો. તેમણે પોતાના આ મિશનને નામ આપ્યું સુલતાનથી સુરતાન. આપ વિચારી રહ્યા હશો કે આ સુરતાન શું છે? હકીકતમાં આ પ્રયાસો દ્વારા આ યુવાનોએ ન માત્ર વાવનો કાયાકલ્પ કર્યો, પરંતુ તેને સંગીતના સૂર અને તાન સાથે પણ જોડી દીધી છે. સુલતાનની વાવની સફાઈ કર્યા બાદ, તેને સજાવ્યા બાદ ત્યાં સૂર અને સંગીતનો કાર્યક્રમ થાય છે. આ બદલાવની એટલી ચર્ચા થાય છે કે વિદેશથી પણ અનેક લોકો તેને જોવા આવે છે. આ સફળ પ્રયાસની સૌથી ખાસ વાત એ છે કે આ અભિયાન શરૂ કરનારા યુવાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે. સંયોગવશ થોડા દિવસો બાદ 1 જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે છે. હું દેશના તમામ સીએને અગ્રીમ અભિનંદન પાઠવું છું. આપણે આપણા જળ સ્ત્રોતોને સંગીત અને અન્ય સામાજિક કાર્યો સાથે જોડીને તેમના પ્રત્યે આ પ્રકારની જાગરૂકતાનો ભાવ પેદા કરી શકીએ છીએ. જળ સંરક્ષણ એ હકીકતમાં તો જીવન સંરક્ષણ છે. આપે જોયું હશે કે આજકાલ અનેક નદી મહોત્સવ થવા લાગ્યા છે. આપના શહેરોમાં પણ આ પ્રકારના જે પણ જળ સ્ત્રોત છે ત્યાં કોઈ ને કોઈ આયોજન અવશ્ય કરજો. મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઉપનિષદોનો એક જીવન મંત્ર છે ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ. આપે પણ આ મંત્ર જરૂર સાંભળ્યો હશે. તેનો અર્થ છે ચાલતા રહો, ચાલતા રહો. આ મંત્ર આપણા દેશમાં આટલો લોકપ્રિય એટલા માટે છે કારણ કે સતત ચાલતા રહેવું, ગતિશીલ રહેવું તે આપણા સ્વભાવનો ભાગ છે. એક રાષ્ટ્ર રૂપે આપણે હજારો વર્ષની વિકાસ યાત્રા કરીને અહીં સુધી પહોંચ્યા છીએ. એક સમાજ રૂપે
આપણે હંમેશા નવા વિચારો, નવા પરિવર્તનોને સ્વીકાર કરીને આગળ વધતા આવ્યા છીએ. આની પાછળ આપણી સાંસ્કૃતિક ગતિશીલતા અને યાત્રાઓનો બહુ મોટું યોગદાન છે. એટલા માટે જ તો આપણા ઋષિઓ મુનિઓએ તીર્થયાત્રા જેવી ધાર્મિક જવાબદારીઓ આપણને સોંપી હતી. વિવિધ તીર્થયાત્રાઓ ઉપર તો આપણે સૌ જઈએ જ છીએ. આપે જોયું છે કે આ વખતે ચારધામ યાત્રામાં કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આપણા દેશમાં સમયે સમયે વિવિધ દેવયાત્રાઓ પણ નીકળે છે. દેવયાત્રાઓ એટલે કે જેમાં માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં, પરંતુ આપણા ભગવાન પણ યાત્રા પર નીકળે છે. હમણાં થોડા જ દિવસોમાં 1 જુલાઈએ ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ યાત્રા શરૂ થવા જઈ રહી છે. ઓડિશામાં પુરીની યાત્રાથી તો દરેક દેશવાસી પરિચિત છે જ. લોકોનો પ્રયાસ હોય છે કે આ અવસર પર પુરી જવાનું સૌભાગ્ય મળે. અન્ય રાજ્યોમાં પણ જગન્નાથ યાત્રા ખૂબ ધૂમધામથી કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ યાત્રા અષાઢ મહિનાની દ્વિતીયાથી શરૂ થાય છે. આપણા ગ્રંથોમાં આષાઢસ્ય દ્વિતીય દિવસે રથયાત્રા આ પ્રકારે સંસ્કૃત શ્લોકોમાં વર્ણન મળે છે. ગુજરાતના અમદાવાદમાં પણ દર વર્ષે અષાઢી બીજથી રથયાત્રા નીકળે છે. હું ગુજરાતમાં હતો ત્યારે મને પણ દર વર્ષે આ યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળતું હતું. અષાઢ દ્વિતીયા, જેને અષાઢી બીજ પણ કહે છે, એ જ દિવસથી કચ્છનું નવું વર્ષ પણ શરૂ થાય છે. હું મારા સર્વે કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. મારા માટે આ દિવસ એટલા માટે પણ બહુ ખાસ છે કારણ કે મને યાદ છે કે અષાઢી બીજના એક દિવસ પહેલાં, એટલે કે અષાઢના પ્રથમ તિથિએ અમે ગુજરાતમાં એક સંસ્કૃત ઉત્સવની શરૂઆત કરી હતી, જેમાં સંસ્કૃત ભાષામાં ગીત, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. આ આયોજનનું નામ છે આષાઢસ્ય પ્રથમ દિવસે. ઉત્સવને આ ખાસ નામ આપવા પાછળ પણ એક કારણ છે. હકીકતમાં સંસ્કૃતના મહાન કવિ કાલિદાસે અષાઢ મહિનાથી જ વરસાદના આગમન પર મેઘદૂતમ લખ્યું હતું. મેઘદૂતમમાં એક શ્લોક છે, આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમ આશ્લિષ્ટ સાનુમ, એટલે કે અષાઢના પહેલા દિવસે પર્વત શિખરોથી લપેટાયેલા વાદળો. આ શ્લોક આ આયોજનનો આધાર બન્યો. સાથીઓ, અમદાવાદ હોય કે પુરી, ભગવાન જગન્નાથ પોતાની આ યાત્રા દ્વારા આપણને અનેક ઊંડા માનવીય સંદેશ પણ આપે છે. ભગવાન જગન્નાથ જગતના સ્વામી તો છે જ, પરંતુ તેમની યાત્રામાં ગરીબો, વંચિતોની વિશેષ ભાગીદારી હોય છે. ભગવાન પણ સમાજના દરેક વર્ગ અને વ્યક્તિની સાથે ચાલે છે. આ જ રીતે આપણા દેશમાં જેટલી પણ યાત્રાઓ થાય છે, તે બધામાં ગરીબ, અમીર, ઊંચ નીચ એવા કોઈ ભેદભાવ જોવા મળતા નથી. બધા ભેદભાવોથી ઉપર ઉઠીને યાત્રા જ સર્વોપરી હોય છે. જેમ કે મહારાષ્ટ્રમાં પંઢરપુરની યાત્રા વિશે આપે જરૂર સાંભળ્યું હશે. પંઢરપુરની યાત્રામાં કોઈ પણ મોટું નથી હોતું, કોઈ નાનું નથી હોતું. દરેક વ્યક્તિ વારકરી હોય છે, ભગવાન વિઠ્ઠલનો સેવક હોય છે. હવે 4 દિવસ બાદ જ 30મી જૂને અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે. સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીર પહોંચે છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકો એટલી જ શ્રદ્ધાથી આ યાત્રાની જવાબદારી ઉપાડે છે અને તીર્થયાત્રીઓને સહયોગ આપે છે. સાથીઓ, દક્ષિણમાં આવું જ મહત્વ સબરીમાલા યાત્રાનું પણ છે. સબરીમાલાના પર્વતો પર
ભગવાન અયપ્પાના દર્શન કરવા માટે આ યાત્રા ત્યારથી ચાલી રહી છે જ્યારે આ રસ્તો સંપૂર્ણ રીતે જંગલોથી ઘેરાયેલો રહેતો. આજે પણ લોકો જ્યારે આ યાત્રાઓમાં જાય છે તો ધાર્મિક અનુષ્ઠાનોથી લઈને રોકાવાની વ્યવસ્થા સુધી ગરીબો માટે કેટલી બધી તકો ઊભી થાય છે. એટલે કે આ યાત્રાઓ પ્રત્યક્ષ રૂપે આપણને ગરીબોની સેવાનો અવસર આપે છે અને ગરીબો માટે એટલી જ હિતકારી હોય છે. એટલા માટે જ દેશ પણ હવે આધ્યાત્મિક યાત્રાઓમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે આટલા બધા પ્રયાસો કરી રહી છે. આપ પણ આવી કોઈ યાત્રા પર જશો તો આપને અધ્યાત્મની સાથોસાથ એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન પણ થશે. મારા પ્રિય દેશવાસીઓ, હંમેશાની જેમ આ વખતે પણ મનની વાતના માધ્યમથી આપ સૌની સાથે જોડાવાનો આ અનુભવ અત્યંત સુખદ રહ્યો. આપણે દેશવાસીઓની સફળતાઓ અને સિદ્ધિઓની વાત ચર્ચા કરી. આ બધાની વચ્ચે આપણે કોરોના સામે સાવધાનીનું પણ ધ્યાન રાખવાનું છે. જો કે સંતોષની વાત એ છે કે આજે દેશ પાસે વેક્સિનનું વ્યાપક સુરક્ષા કવચ મોજૂદ છે. આપણે 200 કરોડ વેક્સિન ડોઝની નજીક પહોંચી ગયા છીએ. દેશમાં ઝડપભેર પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. જો આપના સેકન્ડ ડોઝ પછી પ્રિકોશન ડોઝનો સમય થઈ ગયો હોય તો આપ ત્રીજો ડોઝ જરૂર લેજો. આપના પરિવારના લોકોને, ખાસ કરીને વૃદ્ધોને પણ પ્રિકોશન ડોઝ મુકાવો. આપણે હાથની ચોખ્ખાઈ અને માસ્ક જેવી જરૂરી સાવધાની પણ રાખવાની છે. આપણે વરસાદની ઋતુમાં આસપાસ ગંદકીના કારણે થતી બીમારીઓથી પણ સાવધ રહેવાનું છે. આપ સૌ સજાગ રહો, સ્વસ્થ રહો અને આવી જ ઉર્જાથી આગળ વધતા રહો. આવતા મહિને આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.